નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં હર્ષ સંઘવીએ આ લોકોને આપી ભારતીય નાગરિકતા। આના વિશે વિગતથી જાણીએ તો 25મી જુલાઈના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં પાકિસ્તાનની હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા એનાયત કરી છે। આત્મીય કોલેજ ઓડિટોરિયમ હોલમાં પાકિસ્તાનથી આવેલા નાગરિકોને આ નાગરિકતા મળી છે। આ દરમિયાન કુલ 185 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે। હવે રાજકોટ, કચ્છ અને મોરબીમાં રહેતા શરણાર્થીઓ ભારતીય નાગરિક બન્યા છે। તેઓ પાકિસ્તાનમાં ધાર્મિક અત્યાચારોનો ભોગ બન્યા હતા। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એશિયા કપને લઈને કામની અપડેટ। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો મળતી માહિતી મુજબ ક્રિકેટ એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં સામેલ કરી શકાય છે। ક્રિકેટ એશિયા કપ અંગે થોડા દિવસોમાં જાહેરાત કરવામાં આવશે। બીસીસીઆઈ યુનાઇટેડ આરબ અમીરાતમાં એશિયા કપનું આયોજન કરી શકે છે। ભારતીય ટીમ દુબઈમાં તેમની બધી મેચ રમી શકે છે। હાલ તો શેડ્યુલ પર ચર્ચા કરવામાં આવી રહી છે। 8 ટીમો ક્રિકેટ એશિયા કપ 2025માં રમતી જોવા મળશે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે આ ધારાસભ્ય નારાજ થયા। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાં કંઈ બરાબર નથી ચાલી રહ્યું। એક તરફ ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે તો બીજી તરફ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી પાર્ટીથી રિસાયેલા છે। પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા ત્યારે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી આ કાર્યક્રમમાં ક્યાંય જોવા ન મળ્યા। ગોપાલ ઇટાલિયાની જીતથી આમ આદમી પાર્ટી ફૂલ ચર્ચામાં છે, પણ હવે સુધીર વાઘાણી નવાજૂની કરી શકે તેવા અણસાર છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં એસઆઈઆર મુદ્દે સંસદમાં વિપક્ષનો વિરોધ। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો શુક્રવારે સંસદના ચોમાસુ સત્રના 5મા દિવસ દરમિયાન બિહાર મતદાર ચકાસણીને લઈને વિપક્ષના સાંસદોએ વિરોધ કર્યો હતો। આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહ્યા હતા। મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકશાહીને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જ્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મતદાર યાદી પારદર્શક હોવી જોઈએ। આ ઉપરાંત સમાજવાદી પાર્ટીએ કહ્યું કે રસ્તાથી ગૃહ અને કોર્ટ સુધી લડાઈ ચાલુ રહે છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં તો જગદીપ ધનખડે આટલા માટે રાજીનામું આપી દીધું। આના વિશે વિગતથી જાણીએ તો જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ નવા દાવા સામે આવ્યો છે। અહેવાલો મુજબ ભાજપ અને તેના સહયોગી પક્ષો તેમની સામે રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા હતા। જસ્ટિસ યશવંત વર્મા સામે વિપક્ષની મહાભિયોગ નોટિસ સ્વીકારવાના ધનખડના નિર્ણયથી સરકાર નારાજ હતી। આના કારણે તેમની પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજસ્થાનમાં શાળા દુર્ઘટનામાં 7 બાળકોના મોત, 29 ઘાયલ। આના વિશે વધુ વિગતથી જાણીએ તો રાજસ્થાનના ઝાલાવાડમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે। મનોહર થાણા બ્લોકની પીપલોડી સરકારી શાળામાં ઇમારતનો એક ભાગ ધરાશાયી થતા 7 બાળકોના કરુણ મોત થયા છે, જ્યારે 29થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ દુર્ઘટના ધોરણ 7ના ક્લાસરૂમમાં બની, જ્યાં 35 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા। શિક્ષકો અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધર્યું હતું। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પિતા સાથે રહેવા બાળકીએ 1 કરોડ માંગતા સુપ્રીમ કોર્ટ ચોંકી। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં બાળકીની કસ્ટડીનો એક અનોખો કેસ સામે આવ્યો છે, જેમાં એક બાળકીએ પિતા સાથે રહેવા માટે રૂપિયા 1 કરોડની વિચિત્ર માંગણી કરતા કોર્ટ પણ ચોંકી ઉઠી હતી। આ મામલે સુપ્રીમ કોર્ટે બાળકીની માતાની આખરી ઝાટકણી કાઢીને ચેતવણી આપી હતી કે તમે બાળકીની માનસિકતા બગાડી રહ્યા છો અને ભવિષ્યમાં તે તમને જ નુકસાન કરશે। બાળકીએ પિતા પર હુમલો પણ કર્યો હતો। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભરતી મુદ્દે હાઈકોર્ટે સરકારને ખખડાવી। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પોલીસમાં ખાલી જગ્યાઓ મામલે ગુજરાત હાઈકોર્ટ સરકારનો ઉધડો લીધો છે। પોલીસ વિભાગમાં ખાલી પદો અંગે હાઈકોર્ટમાં સુનાવણી કરાઈ છે। હાઈકોર્ટે ભરતી કેલેન્ડર અંગે સરકારને ટકોર કરી છે। હાઈકોર્ટે જણાવ્યું હતું કે વાર્ષિક ભરતી કેલેન્ડરના કારણે ઉમેદવારોની સંખ્યા ઘટશે। સરકારે જણાવ્યું કે પીએસઆઈનું સિલેક્શન લિસ્ટ ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે। જાન્યુઆરીથી જૂન વચ્ચે પ્રમોશનલ પોસ્ટ કેલેન્ડર તૈયાર કરાશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં લગ્ન પહેલા HIV ટેસ્ટ ફરજિયાત। આના વિશે વધુ વિગતથી જાણીએ તો મેઘાલય સરકાર રાજ્યમાં HIVના કેસોની વધતી સંખ્યા અંગે ચિંતિત છે। આરોગ્ય મંત્રી લિંગદોહે લગ્ન પહેલા HIV પરીક્ષણ ફરજિયાત બનાવવા માટેના એક કાયદો બનાવવાનો વિચાર વ્યક્ત કર્યો, કારણ કે આ સંદર્ભમાં રાજ્ય 6ઠ્ઠા ક્રમે છે। લિંગદોહે જણાવ્યું કે ગોવાએ પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે તો મેઘાલયમાં કેમ નહીં? આ કાયદો મોટા સમુદાયને લાભ કરશે। સરકાર વ્યાપક નીતિ, પરીક્ષણ અને સ્ક્રીનિંગમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે।
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ચીટિંગ કરશો તો અમે ચૂંટણી નહીં લડીએ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જે કારણે બિહારમાં રાજકીય માહોલમાં ગરમાવો છે. આ વચ્ચે આરજેડી નેતાએ જણાવ્યું હતું કે બધું નક્કી થઈ જ ગયું છે કે લાખો વોટરના નામ હટાવવામાં આવ્યા છે. આ વોટર્સે મત આપીને તેમની સરકાર બનાવી ત્યારે કેમ નામ હટાવવામાં આવ્યા ન હતા? અમે મહાગઠબંધન સાથે ચર્ચા કરીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકીએ છીએ. જો તમારે બેઈમાની કરવી જ હોય તો અમારે ચૂંટણી જ નથી લડવી. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ચૂંટણી પંચનો મોટો નિર્ણય. આના વિશે વધુ વિગતથી જાણી તો બિહાર બાદ હવે ચૂંટણી પંચે સમગ્ર દેશની મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR કરવાનો નિર્ણય લીધો છે. ઇલેક્શન કમિશને 24મી જૂનના આદેશમાં જણાવ્યું હતું કે મતદાર યાદીની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. દેશના બાકીના ભાગોમાં SIR માટેનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચનું કહેવું છે કે મતદાર યાદીને પારદર્શક બનાવવા માટે સમયાંતરે તેમાં સુધારો કરવો જરૂરી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યમાં 55.26% સરેરાશ વરસાદ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26% વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છ પ્રાંતમાં સૌથી વધુ 64% વરસાદ નોંધાયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11%, જ્યારે ઉત્તર ગુજરાતમાં 56.04% અને સૌરાષ્ટ્રમાં 54.02% અને પૂર્વ મધ્યમાં 51.64% સરેરાશ વરસાદ નોંધાયો છે. આ અંગે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બંધારણમાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો નહીં હટાવાય. આના વિશે વધુ વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યસભામાં સ્પષ્ટ કર્યું છે કે બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો દૂર કરવાની હાલ કોઈ યોજના નથી. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે આ શબ્દો કટોકટી દરમિયાન ઉમેરાયા હતા અને તેમના પરની ચર્ચા જાહેર મંતવ્ય દર્શાવે છે, જે સરકારનું સત્તાવાર વલણ નથી. અગાઉ RSS અને જગદીપ ધનખડે આ શબ્દો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યમાં 59.38 લાખ હેક્ટરમાં વાવેતર. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ચાલુ ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 68.23% વિસ્તારમાં ખરીફ ચોમાસુ પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે 19.62 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 2024માં આટલા લોકોએ ભારતની નાગરિકતા છોડી. આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું કે 2024માં 2,06,378 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે રજૂ કરેલા આંકડા મુજબ 2023ની સરખામણીમાં આ સંખ્યામાં નજીવો ઘટાડો થયો છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી 2 લાખથી વધુ લોકો નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે. 2020માં આ સંખ્યા ઘટીને 85,256 થઈ હતી, પરંતુ ત્યારથી તેમાં સતત વધારો જોવા મળ્યો છે, જે એક ચિંતાનો વિષય છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પહેલીવાર આ જોવા મળશે. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન એટલે કે સાપુતારા. અહીં 26મી જુલાઈથી 17મી ઓગસ્ટ સુધી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ડાંગી મણિયારોથી માંડીને 12 રાજ્યોના પરંપરાગત નૃત્યો માણવા મળશે. સાથે પહેલીવાર ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડમાં 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે. દર વર્ષે ઘણા લોકો ચોમાસામાં આ ફેસ્ટિવલને માણવા સાપુતારા પહોંચે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ખુશ ખબર, સોનાના ભાવમાં મોટો ઘટાડો. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સોનાના ભાવમાં 25મી જુલાઈ 2025ના રોજ 1,380 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. 25મી જુલાઈના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 92,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આ ઉપરાંત ગુજરાતમાં 25મી જુલાઈના રોજ 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,590 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,010 રૂપિયા હતો, જ્યારે ચાંદીના ભાવમાં 790 રૂપિયાનો ઘટાડો થયો હતો, જેમાં ચાંદીનો ભાવ 1,15,530 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો હતો.
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સંમતિની શારીરિક સંબંધની ઉંમર અંગે કેન્દ્રની મોટી વાત. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને સ્પષ્ટપણે જણાવ્યું છે કે શારીરિક સંબંધો માટે સંમતિની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી ઓછી ના હોઈ શકે. પોક્સો અને ભારતીય ન્યાય સંહિતા જેવા કાયદા સગીરોના હિતોના રક્ષણ માટે બનાવાયા છે. સરકારે દલીલ કરી કે 18 વર્ષથી નાની ઉંમરના બાળકોને જાતિ શોષણથી બચાવવા આ વયમર્યાદા અત્યંત જરૂરી છે. જોકે કિશોર વયના પ્રેમ સંબંધોમાં ન્યાયિક વિવેક બુદ્ધિનો ઉપયોગ થઈ શકે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના લંબાયું. આના વિશે વધુ વિગતથી જાણી તો મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ અને વહીવટી અસ્થિરતાને કારણે કેન્દ્ર સરકારે રાજ્યમાં એટલે કે મણિપુર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુ 6 મહિના માટે લંબાવ્યું છે, જે 13મી ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મંજૂરી મળી ગઈ છે. સરકારે આ સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુધારવા અને વિધાનસભા ચૂંટણી યોજવાની શક્યતાઓનું આંકલન કરવાનો પ્રયાસ કરશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં 2041 સુધીમાં મુસ્લિમ વસ્તી હિન્દુઓની બરાબર થઈ જશે. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યમાં એટલે કે આસામ રાજ્યમાં 2041 સુધીમાં મુસ્લિમોની વસ્તી હિન્દુઓ જેટલી જ થઈ જશે, જે એક મોટો ડેમોગ્રાફિક શિફ્ટ સૂચવે છે. મુખ્યમંત્રી શર્માએ રાજ્યના અસુરક્ષિત વિસ્તારોમાં રહેતા મૂળ નિવાસીઓને આત્મરક્ષા માટે હથિયાર લાયસન્સ આપવાની પણ જાહેરાત કરી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજકોટમાં આધાર કાર્ડનું મોટું કૌભાંડ ઝડપાયું. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો રાજકોટમાં આધાર કાર્ડમાં ગેરકાયદેસર છેડછાડ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે રૈયા રોડ પરથી 6 આરોપીની ધરપકડ કરી છે, જેઓ જનસેવા કેન્દ્રોમાં કોઈપણ પુરાવા વગર ફોટોશોપ દ્વારા આધાર કાર્ડમાં ફેરફાર કરીને વેરિફિકેશન કરાવતા હતા. તેઓ સામાન્ય રીતે ₹50ના કામ માટે અરજદારો પાસેથી ₹500 થી ₹700 વસૂલ કરતા હતા. પોલીસે 58 ખોટા દસ્તાવેજો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં વિમાન દુર્ઘટનામાં વધારો, 7 મહિનામાં 499 લોકોના મોત. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો હવાઈ મુસાફરી હવે જીવલેણ બની રહેશે. 2025ના માત્ર 7 મહિનામાં જ વિમાન દુર્ઘટનાઓમાં 499 લોકોના મોત થયા છે, જે દરરોજ સરેરાશ 2 થી વધુ મૃત્યુ સૂચવે છે. ગુરુવારે રશિયામાં અંગારા એરલાઇન્સનું વિમાન ક્રેશ થતાં વધુ 49 લોકોના મોતની આશંકા છે. આ આંકડો ગયા વર્ષના કુલ મૃત્યુઆંક કરતાં બમણાથી વધુ છે. અમદાવાદમાં 12મી જૂને થયેલી દુર્ઘટના સૌથી મોટી હતી, જેમાં 260 લોકોના મોત થયા હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં 5 વર્ષમાં પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ 362 કરોડનો ખર્ચ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીના 2021 થી 2025 દરમિયાનના 33 વિદેશ પ્રવાસો પાછળ ₹362 કરોડનો ખર્ચ થયો છે. રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ આંકડામાં તેમનો વર્તમાન યુકે અને માલદીવ પ્રવાસનો ખર્ચ તેમજ 2025ના 3 પ્રવાસો કેનેડા, બ્રાઝિલ અને મોરિશિયસનો સમાવેશ નથી થતો. ફ્રાન્સ અને અમેરિકાનો ફેબ્રુઆરી 2025નો પ્રવાસ સૌથી મોંઘો, જેમાં ₹25.59 કરોડ રહ્યો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં 4987 પદો પર ભરતી, 70,000 સુધી પગાર. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે IBA સુરક્ષા સહાયક તેમજ કાર્યકારી પદો પર ભરતી માટે શોર્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી માટે આવેદન પ્રક્રિયા 26 જુલાઈ 2025 થી શરૂ થશે. ધોરણ 10 પાસ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. લઘુત્તમ ઉંમર 27 વર્ષ રાખવામાં આવી છે, જેમાં SC અને ST ને 5 વર્ષ, OBC ને 3 વર્ષ અને દિવ્યાંગોને 10 વર્ષની છૂટ મળશે. પગાર 21,700 થી 69,100 રૂપિયા પ્રતિ માસ સુધીનો રહેશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અંગ્રેજી ભારતની સૌથી શક્તિશાળી ભાષા. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો દેશભરમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અંગ્રેજી ભારતની સૌથી શક્તિશાળી ભાષા છે અને પ્રગતિ માટે સૌથી મહત્વપૂર્ણ છે. આજે ભારતમાં સફળતા અને પ્રગતિનું સૌથી મોટું નિર્ણાયક અંગ્રેજી શિક્ષણ છે. ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે જ્યારે તેમના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે તો સૌથી ગરીબ વ્યક્તિને આ તક કેમ ન મળવી જોઈએ. દર્શક મિત્રો, રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સિનિયર સિટીઝન માટે BRTSની મફત મુસાફરી, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં રહેતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે 65 વર્ષથી મોટી વયના એટલે કે સિનિયર સિટીઝન માટે BRTSની મુસાફરી મફત કરવામાં આવી હતી. સામે આવેલી માહિતી અનુસાર 2.76 લાખ વયવંદના કાર્ડનો વેરીફાઈડ ડેટા વાપરી વૃદ્ધોને ઘરે EMTS અને BRTSના પાસ આપવામાં આવશે, જેથી હવે વૃદ્ધોને લાઇનમાં પાસ માટે ઊભું રહેવું નહીં પડે. ત્યારબાદ અગત્યના સમાચારમાં ધોરણ 6 થી 8 માટે વિદ્યા સહાયકની ભરતી સ્થગિત, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ધોરણ 6 થી 8 માટે વિદ્યા સહાયકની ભરતી સ્થગિત થઈ ગઈ છે. હાઈકોર્ટ દ્વારા સુનાવણી ચાલી રહી છે તેવી સ્થિતિમાં ભરતી કઈ રીતે ચલાવી શકાય તેવી ટિપ્પણી કરતા સરકારે સમગ્ર ભરતી પ્રક્રિયા અટકાવી દીધી છે. હવે પછીની તારીખ હાઈકોર્ટમાં સમગ્ર મામલો સ્પષ્ટ થયા બાદ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. 2 દિવસની ભરતી પ્રક્રિયા પૂર્ણ પણ થઈ ચૂકી છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં બાઇક ચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત, આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ શહેર પોલીસે મોટો નિર્ણય લીધો છે. રાજકોટ શહેરમાં હવે આગામી 8મી સપ્ટેમ્બર 2025 થી બાઇક ચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. રાજકોટ ટ્રાફિક પોલીસે બાઇક ચાલક અને પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ જાહેર કરી છે. પોલીસ કમિશનરે તહેવારના દિવસો પૂર્ણ થયા બાદ શહેરમાં હેલ્મેટને લઈને મેગા ડ્રાઈવ શરૂ કરવાનો આદેશ કર્યો છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં ભારતમાં ગૂગલે કરી ચપ્પરફાડ કમાણી, લાખો લોકોને નોકરી મળી, આના વિશે વિગતથી જાણીએ તો ભારતમાં ગૂગલે ચપ્પરફાડ કમાણી કરી હતી. કમાણીની સાથે લાખો લોકોને નોકરી પણ મળી છે. સામે આવેલી માહિતી અનુસાર એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમના કારણે ભારતમાં ગૂગલે 4 લાખ કરોડની કમાણીની સાથે 35 લાખ લોકોને રોજગાર આપ્યા છે. આ ઉપરાંત 2024માં એન્ડ્રોઇડ અને પ્લે સ્ટોર ઇકોસિસ્ટમના કારણે પબ્લિશર્સ અને ભારતની ઇકોનોમીમાં ₹4 લાખ કરોડની આવક થઈ છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કચ્છમાં શિક્ષકની ઘટને લઈને ઠેર ઠેર વિરોધ, આના વિશે વધુ વિગતથી જાણીએ તો કચ્છમાં શિક્ષકની ઘટને લઈને ઠેર ઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. હવે મુન્દ્રા તાલુકાના હટડી ગામે વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. હટડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છમાં શિક્ષકની ઘટનો મુદ્દો ઠેર ઠેરથી સામે આવી રહ્યો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 59.42% ભરાયો સરદાર સરોવર ડેમ, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42% જળ સંગ્રહ થયો છે, જેમાં પાણીનો સંગ્રહ 1,98,503 MCFT એટલે કે મિલિયન ક્યુબિક ફીટ નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817 MCFT પાણી છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06% છે. રાજ્યના 206 ડેમો પૈકી 28 ડેમો સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 ડેમને હાઈ એલર્ટ, 19 ડેમને એલર્ટ તથા 23 ડેમને વોર્નિંગ અપાય છે. રાજ્યમાં 62 ડેમો 70% વધુ અને 41 ડેમ 50% વધુ ભરાયા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કંબોડિયા અને થાઈ સેના વચ્ચેના સંઘર્ષમાં 14 નાગરિકોના મોત, આના વિશે વિગતથી વાત કરીએ તો સરહદ વિવાદને લઈને કંબોડિયા અને થાઈલેન્ડની સેનાઓ વચ્ચે શરૂ થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં અત્યાર સુધીમાં 14 નાગરિકોના મોત થયા છે અને 1 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. શુક્રવારે બંને દેશોની વચ્ચેની અથડામણ વધુ વધી ગઈ હતી. બંનેએ 4 પ્રાંતોમાં ભૂમિદળ મોકલ્યા છે અને ફાઇટર જેટ તૈનાત કર્યા છે. થાઈલેન્ડે F-16 ફાઇટર જેટથી કંબોડિયામાં 6 લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા હતા. ત્યારબાદ અગત્યના સમાચારમાં પીએફ ખાતા ધારકો માટે આવ્યા સારા સમાચાર, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પીએફ ખાતા ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. ઈપીએફઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમારા પીએફ એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ નોમિનીને ₹50,000 મળશે. હવે આ યોજનાનો લાભ મેળવવા માટે પહેલા જેવી કડક શરતો નહીં રહે, જેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોને મળશે. એવા પરિવારોને રાહત મળશે જેમના કમાતા સભ્યો નોકરી સમયે કે નોકરી છૂટ્યાના 6 મહિના બાદ પણ મૃત્યુ થાય તો ₹50,000ની સહાય નોમિનીને એટલે કે વારસદારને મળશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સુરતમાં રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે. સુરતમાં 55,000થી વધુ રત્ન કલાકારોએ પોતાના બાળકની ફી સહાય માટે ફોર્મ ભર્યા છે. ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે. વિદ્યાર્થી દીઠ ₹13,500 ફી સહાય ચૂકવવા સરકારે જાહેરાત કરી હતી. રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી જમા કરાવ્યા છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં ફ્રાન્સે પેલેસ્ટાઇનને માન્યતા આપવાની કરી જાહેરાત. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો મેક્રોને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને મોકલેલો પત્ર શેર કર્યો અને ટ્વિટર પર લખ્યું કે મધ્ય પૂર્વમાં ન્યાયી અને સ્થાયી શાંતિ પ્રત્યેની મારી ઐતિહાસિક પ્રતિબદ્ધતાને અનુરૂપ મેં નક્કી કર્યું છે કે ફ્રાન્સ પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપશે. હું સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સમક્ષ આ જાહેરાત કરીશ. આજની તાત્કાલિક પ્રાથમિકતા ગાઝામાં યુદ્ધનો અંત લાવવાની અને નાગરિકોને રાહત પૂરી પાડવાની છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં એસબીઆઈમાં કૌભાંડ 18ની ધરપકડ. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો દાહોદની એસબીઆઈ બેંકમાં 22.79 કરોડનું લોન કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ દાહોદમાં આવેલી બંને બ્રાન્ચમાં આચરવામાં આવ્યું છે. પોલીસે આરોપી તત્કાલીન બેંક મેનેજર ગુરમીતસિંહ સહિત 18 લોકોની ધરપકડ કરી છે. આરોપીએ બોગસ પગાર સ્લીપ અને દસ્તાવેજોના આધારે લોન મંજૂર કરી હતી. આ ઘટનામાં 2 બેંક મેનેજર, 2 એજન્ટ સહિત 31 સામે ગુનો દાખલ કરાયો છે. મુખ્ય આરોપી ગુરમીતસિંહ વર્ષ 2022 થી 2024 સુધી બ્રાન્ચમાં મેનેજર હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં હવામાન વિભાગની આગાહી. આના વિશે વધુ વિગતની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 48 કલાક ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આગામી 26મી અને 27મી જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે. હાલ ગુજરાતમાં 4 સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.